ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ ગુજરાત ગુરુ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો, તમને જણાવું કે મારી ચેનલમાં જો તમે નવા છો તો ગુજરાત ગુરુને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને હા મિત્રો, તમારા અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરતા રહો. પહેલો પ્રશ્ન જોઈશું, કટ લેવિનના મત અનુસાર સંઘર્ષના કેટલા પ્રકાર છે? તો ઓપ્શન જોઈશું 2, 3, 4 કે 5. તો કટ લેવિનના મત અનુસાર સંઘર્ષના કુલ 4 પ્રકાર છે. બીજો પ્રશ્ન જોઈએ, જ્યારે વ્યક્તિને એક સરખા બે ધ્યેયોનું આકર્ષણ થાય ત્યારે તે કેવા સંઘર્ષનો ભોગ બને છે? તો ઓપ્શન જોઈશું અભિગમન સંઘર્ષ, બમણા અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ કે અભિગમન સંઘર્ષ. તો જ્યારે વ્યક્તિને બે એક સરખા ધ્યેયોનું આકર્ષણ થાય છે ત્યારે તેને અભિગમન સંઘર્ષનો ભોગ તે બને છે. ત્રીજો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું ઉદાહરણ વિગમન સંઘર્ષનું છે? ઓપ્શન જોઈશું સ્વીકારનું પણ દુઃખ અને અસ્વીકારનું પણ દુઃખ. બીજું જોઈશું બે વિકલ્પોમાંથી એક જની પસંદગી. ત્રીજું જોઈશું એક કાર્ય ગમે છે પરંતુ તે કાર્ય કરવામાં ભય લાગે. અને ચોથું છે બે ધ્યેયોનું આકર્ષણ. એટલે કે આમાં વિગમન સંઘર્ષનું ઉદાહરણ કયું છે? બે વિકલ્પોમાંથી કોઈ એક જની પસંદગી કરવી તે વિગમન સંઘર્ષનું ઉદાહરણ છે. ચોથો પ્રશ્ન જોઈએ, પુખ્ત વયની વ્યક્તિ જ્યારે નાના બાળક જેવું વર્તન કરે ત્યારે તે કેવા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? ઓપ્શન જોઈશું નકારાત્મક, હકારાત્મક, પરાગતિ કે સ્થિરીકરણ. તો જ્યારે પુખ્ત વયની વ્યક્તિ નાના બાળક જેવું વર્તન કરે છે ત્યારે તે પરાગતિ બચાવ પ્રયુક્તિ કહેવાય. પાંચમો પ્રશ્ન જોઈએ, વરસાદના કારણે પિક્ચર જોવા ન જઈ શકનાર રાધા હતાશ થઈ જાય છે. આ કયા પ્રકારનું વૈફલ્ય છે? ઓપ્શન જોઈશું આંતરિક વૈફલ્ય, અસામાન્ય વૈફલ્ય, સામાન્ય વૈફલ્ય કે બાહ્ય વૈફલ્ય. તો વરસાદના કારણે પિક્ચર જોવા ન જઈ શકનારી રાધા હતાશ થઈ જાય છે તે આંતરિક વૈફલ્ય છે. પોતાની જે મનની ઈચ્છા છે તે તેની પૂરી થતી નથી, એટલે સાચો જવાબ આવશે આંતરિક વૈફલ્ય. છઠ્ઠો પ્રશ્ન જોઈશું, પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય તે કઈ પ્રયુક્તિ છે? ઓપ્શન જોઈશું ઉદ્દીકરણ, ક્ષતિપૂર્તિ, દિવાસ્વપ્ન કે પ્રક્ષેપણ. તો પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બને છે એટલે કે એક કામમાં નિષ્ફળતા મળતા તે અન્ય કામમાં સારો દેખાવ કરે છે અને સફળતા મેળવે છે. એટલે કે સાચો આન્સર આવશે ઉદ્દીકરણ. સાતમો પ્રશ્ન જોઈએ, પિતાજી તરફથી ઠપકો મળતા સચિન પિતાજી પર ગુસ્સે થઈ જાય છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? ઓપ્શન જોઈશું દિવાસ્વપ્ન, આક્રમકતા, ક્ષતિપૂર્તિ કે પ્રક્ષેપણ. તો આન્સર આવશે આક્રમકતા. પિતાજી પર સચિન પોતાની આક્રમકતા દર્શાવે છે. આઠમો પ્રશ્ન જોઈશું, રમેશ પોતાની જાતને ફિલ્મ એક્ટર સમજે છે. તો આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? ઓપ્શન જોઈશું સ્થાનાંતર, આક્રમકતા, પ્રક્ષેપણ કે તાદાત્મ્ય. આ તાદાત્મ્યની બચાવ પ્રયુક્તિ છે, કારણ કે રમેશ એક્ટર્સને જોઈને પોતે જ એક્ટર્સ છે એવો ભાવ અનુભવે છે, એટલે કે તાદાત્મ્ય થયું કહેવાય. નવમો પ્રશ્ન જોઈએ, શું ન સંતોષાય તો વ્યક્તિ અનુકૂલન સાધી શકે નહીં? ઓપ્શન જોઈશું માંગણીઓ, જરૂરિયાતો, શોખ કે આગ્રહો. તો જ્યારે વ્યક્તિની જરૂરિયાતો સંતોષાતી નથી ત્યારે તે અનુકૂલન સાધી શકતો નથી. વ્યક્તિની જે ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા, જે આ જરૂરિયાતો છે તે સંતોષાવી ખૂબ જરૂરી છે અને તે ન સંતોષાય ત્યારે તે અનુકૂલન સાધી શકતો નથી. 10મો પ્રશ્ન જોઈએ, પારદર્શક ચિત્રો કે સામગ્રીને પડદા પર પ્રક્ષેપિત કરવા કયું પ્રોજેક્ટર ઉપયોગી છે? ઓપ્શન જોઈશું ઓવરહેડ પ્રોજેક્ટર, ટ્રાન્સપરન્સી, એપિડાયોસ્કોપ કે ફિલ્મ પ્રોજેક્ટર. તો આન્સર આવશે ઓવરહેડ પ્રોજેક્ટર. 11મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું ઉદાહરણ સૌમ્ય મનોવિકૃતિનું છે? ઓપ્શન જોઈશું મારે શાંતિ છે, હું વારંવાર ગુસ્સે થઈ જાઉં છું, મારું હૃદય કોમળ છે, મને અન્ય લોકોમાં રસ નથી.
તો સૌમ્ય મનોવિકૃતિનું ઉદાહરણ કયું છે? તો આન્સર આવશે હું વારંવાર ગુસ્સે થઈ જાઉં છું. ગુસ્સે થવું એ સૌમ્ય મનોવિકૃતિ છે. 12મો પ્રશ્ન જોઈશું. પોતાને જે પ્રાપ્ત ન થાય એ પોતાને જોઈતું જ ન હતું એ કેવા પ્રકારની બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? ઓપ્શન જોઈશું. ક્ષતિપૂર્તિ, આક્રમકતા, તાદાત્મ્ય કે યૌક્તિકીકરણ. તો આન્સર આવશે યૌક્તિકીકરણ. કારણ કે જ્યારે વ્યક્તિને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય અને તે પ્રાપ્ત ન થતાં પોતાનો બચાવ કરે છે અને કહે છે કે મારે તો તે જોઈતું જ ન હતું, એટલે કે પોતાનો બચાવ કરતી પ્રયુક્તિને યૌક્તિકીકરણ કહેવામાં આવે છે. જે રીતે શિયાળને દ્રાક્ષ ન મળતા શિયાળ કહે છે કે આ તો દ્રાક્ષ ખાટી છે, એ રીતે પોતાનો બચાવ કરે છે તેવી પ્રયુક્તિને યૌક્તિકીકરણ કહેવામાં આવે છે. 13મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું ઉદાહરણ ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિનું નથી? મિત્રો, આમાં છેલ્લે નથી પૂછ્યું છે. તો ઘણી વખત એક્ઝામમાં એવું થતું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ પૂરું વાક્ય વાંચતા નથી અને તેના કારણે તે ખોટો જવાબ લખતા હોય છે. તો મિત્રો, પહેલાં તો કોઈ પણ પ્રશ્ન હોય તેને સંપૂર્ણ રીતે ધ્યાનથી વાંચવો જરૂરી છે. તો આમાં પણ પૂછ્યું છે કે નીચેનામાંથી કયું ઉદાહરણ ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિનું નથી? તો ઓપ્શન જોઈશું. અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થી ક્રિકેટ ટીમનો કેપ્ટન બની વિજય પ્રાપ્ત કરે છે. બીજું છે બહેરા એડિસને ગ્રામોફોનની શોધ કરી. ત્રીજું છે અંધ વ્યક્તિએ ભારતીય દર્શનોના વિશિષ્ટ ભાષ્યો કર્યા. અને ચોથું છે મિનિસ્ટર મારા સગા છે. તો ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ શું? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એક કાર્યમાં સફળ ન થાય, એટલે કે કોઈ એક કાર્યમાં ક્ષતિ હોય તો તે ક્ષતિ અન્ય કાર્યમાં પૂર્ણ કરે તેને ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. તો પહેલું ઉદાહરણ છે કે વિદ્યાર્થી ક્રિકેટ ટીમમાં કેપ્ટન બની જાય છે. જે વિદ્યાર્થી અભ્યાસમાં સામાન્ય હોય અને ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે. બીજું છે બહેરા એડિસને ગ્રામોફોનની શોધ કરી. અને ત્રીજું છે અંધ વ્યક્તિએ ભારતીય દર્શનોના વિશિષ્ટ ભાષ્યો કર્યા. એટલે કે ત્રણેય ઉદાહરણોમાં વ્યક્તિ એક કાર્યમાં પોતાની ક્ષતિ અન્યમાં પૂર્ણ કરે છે. તો જે આ ત્રણેય ઉદાહરણ છે તે ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિના છે. જ્યારે ચોથું ઓપ્શન છે મિનિસ્ટર મારા સગા છે તે ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ નથી. તો જવાબ આવશે મિનિસ્ટર મારા સગા છે તે ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ નથી. 14મો પ્રશ્ન જોઈએ. સિયા વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સામે દાદાગીરી ભર્યું વર્તન કરે છે, તેનું કારણ શું હોઈ શકે? ઓપ્શન જોઈશું. વધારે અહમ કેન્દ્રીપણું, ડરપોકપણું, આત્મવિશ્વાસનો અભાવ કે પ્રેમનો અભાવ. તો આન્સર આવશે વધારે અહમ કેન્દ્રીપણું. 15મો પ્રશ્ન જોઈએ. મમ્મી તરફથી ઠપકો મળતા રામ હાથમાં રહેલ પેન ફેંકે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? ઓપ્શન જોઈશું. સ્થાનાંતર, આક્રમકતા, ઉદ્વીકરણ કે તાદાત્મ્ય. તો મમ્મી તરફથી ઠપકો મળતા રામ હાથમાં રહેલ પેન ફેંકે છે, એટલે કે સ્થાનાંતર બચાવ પ્રયુક્તિ થાય છે. કારણ કે મમ્મી તરફથી ઠપકો મળતા મમ્મી રામ પર ગુસ્સો કરે છે અને રામ પોતાનો ગુસ્સો પેન પર કાઢે છે. એટલે કે એક વ્યક્તિ તરફથી બીજી અને બીજી વ્યક્તિ તરફથી ત્રીજી વસ્તુ તરફ પોતાનો ગુસ્સો ઠાલવે છે, એટલે કે સ્થાનાંતર કર્યું કહેવાય. તો જવાબ આવશે સ્થાનાંતર. 16મો પ્રશ્ન જોઈશું. પરીક્ષામાં ચોરી કરવી તે કઈ જરૂરિયાતનું ઉદાહરણ છે? ઓપ્શન જોઈશું. સલામતીની જરૂરિયાત, બીજું છે સ્વાયત્તતાની જરૂરિયાત, સ્નેહની જરૂરિયાત કે શારીરિક જરૂરિયાત. તો પરીક્ષામાં ચોરી કરવી એ કઈ જરૂરિયાત છે? તો સલામતીની જરૂરિયાત. 17મો પ્રશ્ન જોઈશું. વર્ગમાંથી કંપાસ, પેન, પુસ્તક કે નાસ્તો ચોરવાની ટેવ પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે? ઓપ્શન જોઈશું. લઘુતા ગ્રંથિ, ઘરનું વાતાવરણ યોગ્ય ન હોવું, આર્થિક પરિસ્થિતિ કે ઉપરોક્ત બધા જ કારણો. તો કોઈ પણ વ્યક્તિ વર્ગખંડમાંથી કંપાસ, પેન, પુસ્તક કે કોઈ પણ વસ્તુની ચોરી કરે તેના પાછળનું કારણ શું હોઈ શકે? તો લઘુતા ગ્રંથિ, ઘરનું વાતાવરણ જો યોગ્ય ન હોય તો પણ અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો પણ વ્યક્તિ આવું કરવા જવાબદાર બનતો હોય છે. તો સાચો આન્સર આવશે ઉપરોક્ત બધા જ કારણો તેના માટે જવાબદાર હોઈ શકે છે. 18મો પ્રશ્ન જોઈએ. વ્યક્તિત્વના 5 લક્ષણોનું સૌપ્રથમ મોડેલ રજૂ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? ઓપ્શન જોઈશું. થર્સ્ટન,
લિક્ટ, મોરે કે ગોલમેન? તો આન્સર આવશે થર્સ્ટન. 19મો પ્રશ્ન જોઈશું, શૈક્ષણિક ટેકનોલોજી એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન તથા ઇજનેરી શાસ્ત્ર, અધ્યયન અધ્યાપનના સિદ્ધાંતોનો ઉપયોગ કે પદ્ધતિઓ, પ્રવિધિઓ અને માધ્યમોનું વિજ્ઞાન છે જેના દ્વારા શૈક્ષણિક ધ્યેયોની પૂર્તિ થાય, કે ત્રણેયમાંથી એકેય નહીં? તો શૈક્ષણિક ટેકનોલોજી એટલે શું? તો આન્સર આવશે કે શૈક્ષણિક ટેકનોલોજી એટલે પદ્ધતિઓ, પ્રવિધિઓ અને માધ્યમોનું તે વિજ્ઞાન છે જેના દ્વારા શૈક્ષણિક ધ્યેયોની પૂર્તિ થાય છે. OHPનું આખું નામ શું છે? OHPનું આખું નામ શું છે? તો આન્સર આવશે ઓવરહેડ પ્રોજેક્ટર. OHPનું પૂરું નામ થાય છે ઓવરહેડ પ્રોજેક્ટર. 21મો પ્રશ્ન જોઈશું, વ્યક્તિ અનુકૂલન ન સાધી શકે તો શાનો અનુભવ કરે છે? ઓપ્શન જોઈશું, સંતોષ, તણાવ, આનંદ કે સમતુલન? તો જ્યારે વ્યક્તિ અનુકૂલન ન સાધી શકે તો તણાવનો અનુભવ કરે છે. 22મો પ્રશ્ન જોઈએ, સજીવ માટે અનુકૂલન સાધવું શા માટે જરૂરી છે? ઓપ્શન જોઈશું, પોતાનો વિકાસ સાધી શકાય તે માટે. બીજું છે જરૂરિયાત અને પરિસ્થિતિ વચ્ચે મેળ સાધવા માટે. ત્રીજું છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. કે ચોથું છે ઉપરની ત્રણેય બાબતો માટે. તો સજીવ માટે અનુકૂલન સાધવું શા માટે જરૂરી છે? તો આન્સર આવશે ઉપરના ત્રણેય બાબતો, કે પોતાનો વિકાસ સાધી શકે તે માટે, જરૂરિયાત અને પરિસ્થિતિ વચ્ચે મેળ સાધવા માટે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂલન સાધવું ખૂબ જ જરૂરી છે. 23મો પ્રશ્ન જોઈશું, મંદ બુદ્ધિવાળા બાળકોની માનસિક આયુ કેટલા વર્ષ સુધીની હોય છે? ઓપ્શન જોઈશું, 7 થી 12 વર્ષ, 5 થી 8 વર્ષ, 18 વર્ષથી વધુ કે એક પણ નહીં. મંદ બુદ્ધિવાળા બાળકોની માનસિક આયુ કેટલા વર્ષ સુધીની હોય છે? તો આન્સર આવશે 7 થી 12 વર્ષ. 24મો પ્રશ્ન જોઈશું, બ્રેઇલ લિપિનો ઉપયોગ કેવા પ્રકારના બાળકો માટે થાય છે? ઓપ્શન જોઈશું, શારીરિક ખોડખાપણવાળા, માત્ર દ્રષ્ટિવિહીન કે આંશિક દ્રષ્ટિ ધરાવતા બાળકો માટે, પ્રતિભાશાળી બાળકો માટે કે બાળક મૂકબધિર હોય એવા બાળકો માટે. તો બ્રેઇલ લિપિનો ઉપયોગ કેવા બાળકો માટે થાય છે? તો આન્સર આવશે માત્ર દ્રષ્ટિવિહીન કે આંશિક દ્રષ્ટિ ધરાવતા હોય તેવા બાળકો બ્રેઇલ લિપિનો ઉપયોગ કરતા હોય છે. 25મો પ્રશ્ન જોઈશું, 140 કે તેનાથી વધુ બુદ્ધિઆંક ધરાવતા બાળકોનો સમાવેશ શામાં કરી શકાય? ઓપ્શન જોઈશું, અભ્યાસ મંદ, તેજસ્વી, અતિ સામાન્ય કે સામાન્ય. 140 કે તેનાથી વધુ બુદ્ધિઆંક ધરાવતું બાળક હોય તો તેનો સમાવેશ તેજસ્વી બાળકમાં કરવામાં આવે છે. મિત્રો, આટલા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે મળીશું. તો ત્યાં સુધી જો તમને મારી ચેનલ પસંદ આવી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરતા રહો. થેન્ક યુ.